નમસ્કાર, આપ સૌનું સ્વાગત. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ગાય સમસ્ત સંસારની માતા છે. ગાય દિવ્ય પ્રાણી છે. જે પણ ઘરમાં ગાય હોય છે એ ઘરના બધા જ વાસ્તુદોષ સમાપ્ત થતા તેમને જોવા મળશે. ધર્મ ગ્રંથ અનુસાર ગાયમાં બધા જ દેવી દેવતાઓ નિવાસ કરતા હોય છે. એટલા માટે ગાયની પૂજા કરવાથી સમસ્ત દેવી દેવતાઓની પૂજાનું ફળ તમને પ્રાપ્ત થતું હોય છે. ગાયની ઉપર બધા જ નક્ષત્રનો પ્રભાવ પડતો હોય છે. ગાયના કરોડરજ્જુ અથવા તો હાડકાની અંદર સૂર્યકેતુની નાડી હોય છે, જે સૂર્યના કિરણોથી રક્તમાં સંચાર બને છે અને જે કિરણોનું વધુ તેજ ગાયના દૂધમાં આવે છે, જે મનુષ્ય માટે અમૃત સમાન હોય છે. અને તે કિરણોથી ગાયના દૂધનો રંગ થોડો પીળો પડતો હોય છે. મિત્રો, આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છે ગાય માતાની પૂજાથી મનુષ્યને કયા કયા ફળની પ્રાપ્તિ થાય છે અને સાથે સાથે વાસ્તુદોષ દૂર કરવા માટે કયા ઉપાયો કરવા જોઈએ અને ગાયના કયા અંગને અડવાથી શાસ્ત્રોમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. અને મિત્રો, એવું પણ કહેવામાં આવ્યું છે શ્રી કૃષ્ણ ભગવાન ગાય માતાના અંગને રોજે અડતા હતા. મિત્રો, સનાતન હિન્દુ ધર્મમાં ગાય ગંગા અને ગાયત્રીનું મહત્વ ખૂબ જ અધિક છે. શાસ્ત્ર અનુસાર ગાયના શરીરમાં 33 કરોડ દેવતાઓ નિવાસ કરે છે અને જે પણ જાતક નિત્ય ગાયની સેવા કરે છે તેની ઉપર બધા જ દેવી દેવતાઓની કૃપા વરસે છે. જે પણ લોકો ગાયની સેવા કરે છે, જે માતાની સમાન ગાયને સન્માન આપે છે, માતા તેની ઉપર આવવાવાળા બધા સંકટને દૂર કરે છે. ગૌમાતા કામધેનુ છે. ગાય માતા તેમના ભક્તોને ખૂબ જ ધ્યાન રાખે છે અને તેમની ઉપર પ્રસન્ન થાય છે. કહેવામાં આવે છે કે જ્યારે સૂર્ય આથમી જાય, જ્યારે ગાય ઘરની તરફ પાછી આવે છે, ત્યારે તેના ચાલવાથી જે ધૂળ ઉડે છે, જેનાથી મનુષ્યના બધા જ પાપ ધોવાઈ જતા હોય છે. મિત્રો, કોઈ વ્યક્તિને ખૂબ જ ગુસ્સો આવે છે અથવા તે ભણવામાં હોશિયાર નથી, બોલવામાં અસમર્થ છે, તો એ વ્યક્તિએ ગાય માતાને લીલું ઘાસ ખવડાવવું. આવું કરવાથી બુધ ગ્રહની દશા જે છે એ વ્યક્તિ ઉપર ચાલી રહી હોય તે પણ ખતમ થઈ જાય છે અને બધી જ સમસ્યાઓથી છુટકારો મળે છે. મિત્રો, ગાયનું દાન કરવું ખૂબ જ ફાયદાકારક અને મહત્વનું માનવામાં આવે છે. જો તમારા જીવનમાં મંગળની દશા ખરાબ ચાલી રહી હોય તો તમારે ગરીબ બ્રાહ્મણને અથવા ગરીબ વ્યક્તિને ગાય માતાનું દાન કરવું જોઈએ. જો મિત્રો, તમને શનિ દોષ હોય અથવા તો શનિની દ્રષ્ટિને દૂર કરવી હોય તો તમારે કાળા રંગની ગાયનું દાન કરવું જોઈએ. આવું કરવાથી બધા જ કષ્ટોમાંથી મુક્તિ મળે છે અને તમારી ઉપર શનિદેવની કૃપા થવા લાગે છે. શનિદેવની કૃપાથી તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને લક્ષ્મીજી નિવાસ કરતા તમને નજરે આવશે. મિત્રો, જો તમારું કામ અધૂરું રહી ગયેલું હોય, ઘણી વખત એવું બનતું હોય કે તમારા કરેલા કાર્ય અધૂરા રહી જતા હોય છે. ઘણી બધી મહેનત કરવા છતાં પણ આવું થતું હોય અને તમને સફળતા ન મળતી હોય તો મનુષ્યને ગૌ માતાને રોટલી ખવડાવી તેના કાનની અંદર તમારી મનોકામના જરૂર કહેવી જોઈએ. ગાયને નિયમિત પૂજા કરવાથી ઘરની આર્થિક સ્થિતિ પણ મજબૂત થાય છે. મિત્રો, ગરમીના દિવસોમાં તમારી ઘરે કોઈ ગાય આવી જાય તો તમે પાણી જરૂર પીવડાવવું જોઈએ. મિત્રો, આવું કરવાથી વ્યક્તિના જીવનમાં ખૂબ જ સુખ સમૃદ્ધિ આવશે. મિત્રો, શિયાળાના દિવસોમાં ગૌમાતાને ગોળ ખવડાવવો જોઈએ, પરંતુ ગરમીના દિવસોમાં ગૌમાતાને ગોળ ન ખવડાવો. જો મિત્રો, તમે પિતૃ દોષ દૂર કરવા માંગો છો તો ગૌમાતાને અમાસના દિવસે રોટલી, દાળ અને ઘાસ જરૂર ખવડાવવું જોઈએ. મિત્રો, આ ખૂબ જ ફાયદાકારક રહેશે. મિત્રો, આવું કરવાથી તમારા બધા પિતૃદોષ દૂર થતાં તમને નજરે પડશે. માતાની પૂજાથી નવગ્રહોની શાંતિ પણ
થઈ જાય છે। મિત્રો કોઈ પણ મહિલા ઘરે કામ કરતી હોય અને તેના છોકરાઓ તેને હેરાન કરે અથવા તો તમારા છોકરાઓ તમારું કહેવાનું માનતા ન હોય અને હંમેશા તોફાન કરતા હોય અથવા તો તેનો સ્વભાવ ગુસ્સાવાળો હોય, વાત ઉપર ગુસ્સો આવી જતો હોય તો તમારા ઘરે ગાય આવે એ ગાયને તમારા બાળકના હાથે ભોજન કરાવવું જોઈએ। મિત્રો એવું કહેવાય છે કે ગાય માતાને બંને આંખ વચ્ચે માથું હોય છે કે લક્ષ્મીજી વાસ કરતા હોય છે, એટલે તમારે એ સ્થાન પર ગાય માતાને હાથ ફેરવીને પગે લાગવું જોઈએ। મિત્રો આવું કરવાથી ખૂબ જ લાભ પ્રાપ્ત થાય છે। મિત્રો એવું કહેવાય છે કે આવું કરવાથી લક્ષ્મીજી ખૂબ જ પ્રસન્ન થાય છે, તમારી ઉપર ધનની વર્ષા કરશે। ગાયના માથા પર હાથ રાખીને તમારી જે પણ મનોકામના હોય તે ગાય માતાના કાનમાં કહેવી જોઈએ। અને મિત્રો વાસ્તુશાસ્ત્રમાં પણ આ બધું બતાવવામાં આવ્યું છે। આવું કરવાથી બધા જ સંકટોથી મુક્તિ મળશે અને સાથે ગરીબીનો નાશ થાય છે અને સાથે સાથે બધા જ રોગોનો નાશ થતો તમને જોવા મળશે। તમારા ઘરે ગાય આવે તો તેની ઉપર હાથ ફેરવવો જોઈએ, એટલે કે તેની પીઠ ઉપર હાથ ફેરવવો જોઈએ। મિત્રો એવું કહેવાય છે કે કૃષ્ણ ભગવાન પણ ગૌ માતાના પેટ ઉપર હાથ ફેરવતા હતા। મિત્રો જે ઘરની અંદર ગૌ માતા હોય તે ઘરની અંદર દરિદ્રતા નથી આવતી, હંમેશા દેવીનો વાસ બની રહે છે। મિત્રો સૌથી વધારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમારા ઘરમાં રસોઈ બનાવતી વખતે, એટલે કે જ્યારે સવારે તમારે રસોઈ બને એટલે તમારે ગૌ માતાની એક રોટલી કાઢી લેવી જોઈએ અને ગૌ માતાને ખવડાવી દેવી જોઈએ। પહેલી રોટલી હંમેશા ગૌ માતાની હોવી જોઈએ। મિત્રો આવું કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહેશે અને તમારા ઘરમાંથી કલશ દૂર થઈ જશે। મિત્રો એવું પણ કહેવાય છે તમારે ગૌ માતાના ગૌમૂત્રનો સેવન કરવું જોઈએ, આનાથી અસંખ્ય રોગ મટી જાય છે। જો તમે કેન્સરથી પીડાઈ રહ્યા છો, તમને કેન્સર જેવી ગંભીર બીમારી થઈ ગઈ છે તો તમારે ગૌમૂત્રનું સેવન કરવું જોઈએ। ગૌમૂત્રનું સેવન કરવાથી કેન્સર જેવી બીમારી પણ દૂર થાય છે। ગૌ માતાના શાનથી બનેલ આ છાના તમારા ઘરની અંદર સળગાવવા જોઈએ। મિત્રો જ્યારે તમે આવું કરશો તો તમારા ઘરની અંદર નકારાત્મક ઉર્જા ઘર કરી ગઈ હોય તે દૂર થઈ જશે અને તમારું ઘર સકારાત્મક ઉર્જાથી ભરાઈ જશે। તમારું ઘર એકદમ સપત્ર બની જશે। તમારા ઘરની અંદર કોઈની નજર લાગી જવાને કારણે તમારા ઘરે ગૌમૂત્રનો છંટકાવ પણ કરવો જોઈએ। આવું કરવાથી તમારા ઘરની અંદર કલશ દૂર થઈ જશે। તો દોસ્તો આ હતી સંપૂર્ણ માહિતી। આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો। આ માહિતીના આધારે તમે તમારા જીવનની અંદર સુખ સમૃદ્ધિનો અપાર ભંડાર ભરી શકો છો।